યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. આપણી મોર્નિંગ આજે થઈ છે 10:15, કેમ કે આજે વેદુભાઈને રજા હતી સ્કૂલમાં અને આજે છે બુધવાર, હે ને 25 સવારે એલાર્મ ભૂતનું મૂક્યું હતું એલાર્મ આઈફોનમાં. તો આજે છે બુધવાર ને 25 તારીખ અને વેદુભાઈએ પૂજા કરી લીધી છે. નહતી પડી જાય હમણાં. તો આજે બુધવાર છે એટલે બુધવારે તો શું હોય આપણા ઘરે? મગ અને ભાત. ભાત થઈ ગયા છે આપણા, ભાત થઈ ગયા છે એટલે આ વઘારવાના છે ભાત અને મગ. અને વેદુભાઈ હનુમાન ચાલીસા કરી લીધા, હનુમાન ચાલીસા કરી દીધા. હા તો બોલી તો કરાય. ચલો આપણા લાલજીના દર્શન. જય સ્વામિનારાયણ, જય ગુડ મોર્નિંગ. પૂજા કરી લીધી. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. મસ્ત ભગવાન વિરાજમાન થઈ ગયા છે. હર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પિંક કલરના વાઘા પહેરાય છે લાલાને આપણે. જય મા અંબે માતા, આદ્ય શક્તિ માતા, જય મા અંબે માતા. તો આપણે મગ કરી દઈએ, સીટી મારી દઈએ અને પછી લોટ બાંધી દઈએ અને પછી આપણે મંદિર કાલના જેમ જઈએ મહાદેવના, હા ને, મહાદેવના મંદિરે પાણી ચડાવવા. તો ચલો પછી મળીએ મહાદેવના. વાગી ગયા છીએ અને મમ્મી અહીંયા રોટલી બનાવે છે. હે મમ્મી? હા, શું શું બનાવે છે રોટલીમાં? રોટલી બનાવો. બીજું કંઈક બનાવે? એ તો થઈ ગયું. દાળ મગ ન ભાત. તું સાયકલ લઈને ક્યાં ગયો તો? હું મહાદેવના મંદિર હાઉસિંગ વાળા આવશીવાળા મહાદેવના મંદિરે ગયો? મંદિર જઈને શું કરશે? ચડાવ્યું પાણી, હા? પાણી ચડાવ્યું, બેસીને ચડાય કોબા પર ચડાઈ આવતો? બેસીને ચડાય. પછી ઇન્ટી કે ઇન્ટી કઈ બાજુ? કષ્ટબંધન દેવ. હનુમાન દાદા મંદિર ગયો? હા હનુમાન દાદા મળીને આવ્યો? હા, બંધ હતું પણ મંદિર. એવું તો થયું? બંધ જ હોય ને. એટલે પેલા કાકા કોઈ હતા, કાકા બંધ કરતા હતા કોઈ. અને પછી ત્યાંથી અહીં જ કરી પછી સાયકલ લઈને આમ આવે. હા, આજે વેદુભાઈ સાયકલ ચલાઈ જ કરો છો હવાના ઉઠ્યા તમે. હા, વાળનો કે ચલાવ્યું મેં. પેલા મહાદેવનું મંદિર હા, જવાનું. પાછલા મહાદેવ જઈ આવો, બીજા મહાદેવ જઈ આવો સાયકલ લઈને. પછી તો 2 વાર સૌરાષ્ટ્ર સોમનાથમ કરી નાખી. હા, 124 મિનિટ. સારું. પપ્પા અહીંયા બેઠા છે. તેમ શું કરો? બતાવજો. હું મોબાઈલ જોઉં છું. મોબાઈલમાં શું જોતા હતા પણ? હા, તારા મમ્મીએ એક નાનો વ્લોગ ઉતાર્યો અને ફેસબુક ઉપર અપલોડ કર્યો. એ જોતો હતો. ચલો જમવા, ગરમ ગરમ રોટલી. આજના 6 વાગી ગયા છે અને આરતી તૈયારી કરી રહી છે. શું બનાવી રહી છે આરતી? હાંડવો. તે તમારે જે ઢોકળાનું ખીરું મંગાવ્યું હતું, હવે હાંડવો કેમ બનાવે? હાંડવો ક્યાં? સોરી, ઢોકળા છે. ઢોકળા. ઓહ, બે ચમક ગયા. હીરા મેરે से ढोकला का मंगवाती बनाती हांडवा બે બી બનાવાય. क्या बात करती है? સવારમાં બચશે તો હાંડવો બનાવી. એવું એમ? બીજું અંદર સોડા બોડા કંઈક નાખવાનું કીધું તેને નાખ્યું? આમાં નાખ્યું ને, અલગથી નાખ્યું એટલે પેલું રવા દીધું. સોડા ને કંઈક મરચા ને બરચા ને આદુ ને બાદુ કંઈક કહેતો તો નાખવાનું છે. એ તો નાખી દીધું. નાખી દીધું. પણ પેલામાં રવા દીધું જાડું. વધે તો સવારમાં ના થાય. બરોબર. બરોબર. ભાખરી જોશે જોડે? ના ના એમને બનાવી દો એમ. ના ના ભાખરી શું જરૂર છે? જોડે ભાખરી જોતી હોય તો એક થાળી બનાવું એમ. બધા તો કાલ ખાઈશું સવારમાં. એમ તો પેલા માટે શાક લાવીશું ગવાનું. શાક ને રોટલી ભરી લે ઘરમાં. બચશે તો કઈ ઢોકળા બનાવીશું. બરોબર. તો ઢોકળા તો બનાવ્યા છે. સાચી આવી જાય અચાનક. એટલે આ બચશે ખીરું તો તમારે હવે જવાનું તૈયાર થાય એટલે પછી ચા મૂકું ઢોકળા કરું ને. બરોબર ને? ઓફિસ નહીં જવાનું ભાઈ? ઓફિસ જવાનું છે ને, કેમ નહીં જવાનું? હા, અને વેદુન લેવા કાલ તો જવાનું. બોલો એક્ટિવા લઈને પડી ગયો પાછો. પાછા પડી ગયા? આ વાગ્યું છે, હા. આ હાથ કામ નહીં કરતો.
હમ. બરોબર. હા તો એક્ટિવા લઈને જતો તો આ તે આગળની બ્રેક જ આવે, બીજું કંઈ આવે નહીં. તો રિક્ષાવાળાએ પાછળથી ઠોકી દીધી એક્ટિવા, ઊભી કરવા માટે બોલમાં આગળની ઠોકી દીધી બ્રેક. हाँ. तो ढेर हो गया वहाँ पे वापस. तो पीछे ऊपर. मचक आ गया वापस. एक्टिवा ऊपर पड़ा हाँ, एक्टिवा पैर पे ऊपर गिर गया. तो अला रिक्शा वाले से दूर रहने का. अला 2026 शुरू होते ही पथरी फेरने लगा है मेरी. हनुमान जी का नाम बोली फोन चालू हो गया. कौन आ गया? चलिए दान हाँ बोल. फटाफट हम इसमें इनो ज़्यादा इनो नहीं डालने का. हनुमान जी का पाठ करो, हनुमान अरे चालीसा. हनुमान जी को पैर छूने जाता हूँ लेकिन मालूम नहीं कौन पीछे से गदा मार देता है. तो वो तो पहले बोलने देखो कैसे एक्सीडेंट हुए मेरे मालूम है. कैसे. खाना खाने के बाद पहला एक्सीडेंट बताता हूँ. खाना खाने के बाद रोटी खिलाने गाय को चौराहे पे कराया 4 रास्ते पे. हाँ तो पैर का हुआ था. तो वहाँ पे एक्टिवा लेके गया था, एक्टिवा साइड में रख के गाय ढूंढ रहा था. तो फिर गाय सामने मिली तो एक्टिवा लेके वहाँ जा रहा था. तो जैसे ही 4 रास्ते के बीच में पहुँच के गाड़ी खड़ी की तो पीछे से स्कूल का लड़का आके ठोक के चला गया. तो पैर में पहले तो लगी थी. उसने पैर की पथरी फेर दी. तो 1.5 महीना तो वो पैर अभी भी देखो, ये वाइट वाइट दाग हो गए. अभी भी चावड़ी भर रही है. बरोबर. हाँ. तो अभी वो ठीक हुआ है अभी तक. उसके बाद तो उसके बाद हो गया, ऑफिस जल्दी जाना था तो 3 बजे जा रहा था ऑफिस के लिए दोपहर के. तो रास्ता खुला हुआ था, बाइक लेके जा रहा था. रास्ते में किसी ने ऑयल गिराया था और उसके ऊपर पानी डाल दिया था. अब मेरे को पानी समझा तो जैसे ही उसके ऊपर गया तो बाइक स्लिप खा गई, तो वापस गिर गया. तो हाथ में तो ये लग गया. 1 महीने अभी के लिए. इसको 1 महीने के लिए चिपकाया है. तो कल रात को वापस रिक्शा वाले ने पीछे से ठोक दिया. मालूम नहीं क्या क्या हो रहा है मेरे साथ, कुछ हनुमान मालूम ही जी नहीं को- पड़ रहा है. महादेव पे हनुमान जी को बरोबर. बच बच के जा रहा हूँ तो भी ठोक रहे हैं. तो देख के जा रहा तो भी कहाँ से आ जाते, पीछे ठोक जाते. कल ऑफिस में वो चाचा बोल रहा था हाँ कि मेरे को लाल भाई बुलाते हैं हाँ कि लाल भाई बाइक भी छोड़ दो, एक्टिवा भी छोड़ दो, अब उबेर लेके आया करो. हाँ. तो मैंने बोला आप उबेर को कोई ठोक देगा तो कहाँ जाऊँगा. उबेर वाले तो कैसे चलाते हैं. दिन बुरे चल रहे हैं अभी. माँ हनुमान जी के मेरे भक्त. लेकिन प्रार्थना कराओ. मैं भी भोलेनाथ का भक्त हूँ. उनको जितनी परीक्षा लेनी है लेने दो, मैं हर परीक्षा दे दूंगा. तो ओके. ओके. तो अब मैं जा रहा हूँ वेदू को लेने. उसका ट्यूशन का क्लोजिंग टाइम आ गया है, तो उसको लेके आते हैं फिर मिलते हैं ऑफिस जाने के टाइम. तो फटाफट मैं आपकी चाय बना देती हूँ. चाय के साथ खाना है ना. आज चाय के साथ खाना है मेरे हाँ, वेदू तो सॉस लेगा उसके साथ. को. ओके. तो बराबर बने बाद में मिलते हैं. ઢોકળા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો ઢોકળા, મસ્ત ઢોકળા અને ચા. खट्टा मीठा तीखा. मीठा तीखा मिर्ची वाला मस्त ढोकड़ा बनाया है आरती ने. तो हम ढोकड़ा खाएंगे. वेदू गया है, उसको शिवलिंग 250. આટલું નાનું થઈશું લ આટલો નાનો કાળો લંગી બંનેનો મળે 250. સારું કાલ સવારમાં અને જોવા જઈશું. એક પેલું નાનું શિવલિંગ છે ને ચાંદીનું આપણે કાલ જોવા જઈશું બરાબર. ચાલ હવે જમવા બેસી જાઓ અને બાય પતી ગયો તો બાને બોલાવી લે. ચાલ સાયકલ તો લખવાય A1. સારા છે ને. પતી ગયા છે 7:30 ને અમારું જમવા બમવાનું પતી ગયું છે. અને વેદુભાઈ અહીંયા વર્કબુકમાં જે બાકી હતું વેદુભાઈ લખી રહ્યા છે. જમીને બેસી ગયા છે. તો હવે 9 9:30 વાગ્યા સુધી વેદુભાઈ ભણશે. રવિ જમીન ઓફિસ ગયા તો જો પાછળ દેખાય એમાં વેદુભાઈ રસોડામાં ગયા. શું કરો રસોડામાં? ચશ્મા પાણીથી ધો, સ્પ્રે નહીં લગાવવાનો. સ્પ્રેથી આંખમાં પેલું થાય. તો ચલો અમારું બહારનું વાતાવરણ બતાવું. 7:30 વાગે કેવું હોય છે. ફ્રૂટની લારી ઊભી છે. મારી દુકાનની લાઈટ કરી નથી એટલે અંધારું લાગે છે. તો ચલો દુકાનની બહારની લાઈટ કરો. શું કરો છો વેદુભાઈ? સ્પ્રે લઈને ક્યાં ઉપડ્યા? તૂટી બી લાગે હા તે તૂટી ગયું હશે, સવારમાં પછડ્યું હશે ને એટલે હવે મૂકી દે. ચલો જા મૂકી આય.
મૂકી દે. સ્પ્રે કરો એ પાણીથી ધોઈ લાય ધોઈ દે લૂછી દો કપડું ભીનું કરજા ચશ્મા લૂસાઈ જાય એ લોક તા પપ્પા કરશે સવારમાં ચાલ સાંભળ્યું વિદુભાઈ આ સ્પ્રિંગ તૂટી ગઈ હશે ચાલ કરી દેશે તો શું થયું છે નીકળી ગયો અહીંયાથી. આ એ પડી ગયું હશે ક્યાં ગયું એ રહ્યું એવું લાલ કલરનું આવે સવારમાં પછાડ્યું હતું ને તે નીચે મોર્નિંગમાં પછાડ્યું નહોતું ત્યાં બહાર ધોતો તો તારા નીચે નાખ્યું હતું નથી એ જો મત છે અમારા બહુ મત છે બહાર તો ના હોય કચરો મેં બાર્યો અત્યાર સુધી હોય કચરો કેમ માર્યો તો સાંજે ચલો તાન લાય ચશ્મા સાફ કરીએ લાય સ્પ્રે વગર લાય તો અને મૂક્યા સ્પ્રે જા જ્યાંથી લીધો ત્યાં સેનેટાઈઝર પડ્યું છે ને એમાં કે વેદુ બેસું કે હું ચશ્મા સાફ કરું આંખમાં નુકસાન થાય સેનેટાઈઝરથી ખબર નહીં પડતી ના ના કે આંખ બળશે હમણાં સેનેટાઈઝર આ તો બરવા દે મને કે દે એને દેખાતું નહીં હો ચશ્મા વગર દેખાય ચશ્મા વગર હા ક્યાં દેખાય હા આમાં કેમ પાછા પેલા વિષ્ણુ ભગવાન બેઠા હા આ રહ્યા પાલ લક્ષ્મી બેઠા હા આ ઘોડા બેઠા એટલે ભાગસ હોય લે ચાલ પહેલે સંતોષ લે પેલા છેક દૂર એક પેલી દૂર છે ત્યાં સુધી દેખાય છે બિલકુલ નહીં બિલકુલ નહીં દેખાતું અહીંયા બધું દેખાય છે આ તે નજીકનું જ દેખાય દૂરનું નહીં દેખાતું તમને તું ચૂપ રહે ટીવી જોઈ તું ચૂપ જોઈ રહે ચૂપ રહે એટલે તો ચલો ભણવા બે જડો બરોબર મને વાર થજુ તું હાઈટમાં ઊંચો થા પછી તું મને તે ઊંચી Try તો કર કરું. ના ચાલ આમ તારથી મોટો હાઈ થઈ ગયો એમ નહીં હજુ નીચો જ છે તો તું ઊંચો થાય છે એટલે એમ તો મુએ આમ ઊંચી તો જો એ તો આમ આમ હું ઊંચો તો તે તો મુએ ઉપર આમ પેલું કરું ના છું. કઈ શકે કરી શકું કર કરી શકું કર. ચાલો મસ્તી નહીં કરી ચલો વેદુભાઈ ભણવા બેસી તો વાગી ગયા છે 9:30 અને આજનો બ્લોગ અમે એડ કરીએ છીએ વેદુભાઈ રમવા ગયા હતા થોડી વાર 9 વાગે ગયા હતા તે 9:30 વાગે વેદુભાઈને બોલાવી લીધા એટલે હવે ભણવા બેસે થોડું બાકી છે તો આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરना બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ વેદુભાઈ કહી દો જય સ્વામિનારાયણ વેદુભાઈને કેવું નથી તો ચલો જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હેલો જય જય ગુડ નાઇટ ગુડ નાઇટ ઓકે ચલો બેઠા થઈ જાઓ હળો